કેમ છો મિત્રો? મજામાં જ હશો. સ્વાગત છે આજના ફરીવાર મારા નવા મિની વ્લોગમાં. તો મિત્રો આજે આપણે આવ્યા હતા ખરેડ ગામે, જ્યાં આપણે પરમ મિત્ર છે હરેશભાઈ, એમને વાડીએ. તો આપણે ગયા વિડીયોમાં 1 મહિનો પહેલાં તમને જે બાજરી બતાવી હતી કે હાવ નાની નાની છે, આ કેવી બાજરી થાય, તો તમને અત્યારે જો બતાવું, આ રીતની કંઈક બાજરી છે, જોઈ શકો છો મિત્રો. જે આપણે 1 મહિના પહેલાં આપણે જે વ્લોગ બનાવ્યો હતો એમાં હાવ હજી કવડી હાવ નાની નાની હજી પારવેલી જ બાજરી હતી. અત્યારે આ રીતની કંઈક બાજરી થઈ ગઈ છે, જોઈ શકો છો. અત્યારે મોટા ભાગે બધાને બાજરીઓ લણાઈ ગઈ છે. હજી આ ભાઈને હજી માઇન હજી નીંગલીને આવી થુલિયા થઈ છે, જોઈ શકો છો. તો હજી આને પાકવા માટે 1 મહિનો જોવે, એટલે ત્યાં તો ચોમાસું બેસી જાય. તો કંઈક હરેશભાઈની બાજરી આ રીતની છે. હરેશભાઈની વાડી આવ્યા હતા, તો અત્યારે હરેશભાઈ વાડીએ છે નહીં, તો આપણે એક નાનકો એવો મિની વ્લોગ બનાવીને એની વાડીનો લુક તમને બતાવી દઈએ. જોઈ શકો છો કહો શાંત અને સુંદર. અને આ એમનું મકાન છે ને અહીંયા હાવ પડખે રોડ છે. એમને એટલું સામે જગ્યા છે, એમાં બકાલું કરેલું છે, તમને આગળ બતાવું. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે એ બાજુ જઈએ છીએ. આ તો એમને ખાવા પૂરતી ઘર પૂરતી બાજરી વાવેલી છે, તો થોડુંક ઘર પૂરતી બકાલું વાવેલું છે. આમાં બધે સોંપ્યું હતું પણ ન થયું, તો એટલા છોડ થયા છે, એમાં જઈએ તમને બતાવીએ. તો જો આ સીબડાના વહેલા હતા, જોઈએ આપણે એકાદું સીબડું છે કે નથી. તો એવું છે, ગોચી છીએ. તમારે ખાવું હોય તો આવી જાઓ. તો આપણને માપસીનું ઇન્કમ થોડું બચુડું મળી ગયું છે, જોઈ શકો છો. તો આ જો હાકટેટી છે, તો ઓલા બી તો નાખ્યા પણ આવી રીતના થઈ ગયા છે, નથી થઈ બરોબર. તો આ જો કેવી સરસ મજાની સોરી આવેલી છે, જોઈ શકો છો. જો હાવ ભરાઈ ગઈ. ઘર માટે ખાવા પૂરતી જો એટલું ભાડામાં બકાલું કરેલું છે. એ સોરી અલગ છે, જો આ વેરાયટી અલગ છે, જોઈ શકો છો. પછી આમાં બધાય ઘરનું જ બી છે, કાંઈ આપણે લઈને નાખેલું નથી. તો જો આ એક ખાસ મિત્રો વાત કે જો જે વ્યક્તિ બકાલું કરતા હોય એને ખબર જ હોય કે આ થવાનું શું કારણ હશે. જોઈ શકો છો ઊભો છોડ સુકાઈ ગયો છે, તો આપણે ખેંચીએ એમાં શું રોગ હશે જોઈએ. જે ખેડૂત મિત્રને ખબર હોય કે આ રીતના છોડ થવાનું શું કારણ છે, તો આપણને કોમેન્ટ કરજો, તો આપણે એ ભાઈને કહીશું, તો એ રીતની કંઈક ટ્રીટમેન્ટ કરે. જોઈ શકો છો મિત્રો કેટલા એક છોડની એવા ઘણા છોડ સુકાય છે. આ સુકાવાનું પાછળનું કારણ શું હશે, જે મિત્રોને ખબર હોય એ કોમેન્ટ કરજો. તો જો આપણે એક ખાવા પૂરતી સીબડું ગોતી લીધું છે. તમારે ચોરી ખાવી હોય આવી પૂણી, જો આપણે તોડી લીધી, ખાવી તો આવી જાઓ. તો આજનો આપણો મિની વ્લોગ તમને કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ કાલ ફરીવાર નવા મિની વ્લોગમાં.